Good morning, praise the Lord, hallelujah. સવારની સલામ. આજે સવારમાં પણ તેમનું ભલું પવિત્ર રૂડું નામ લેવાના માટે આપણને સુંદર તક મળી છે. આમીન, પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. હા, સુંદર તક મળી છે. પ્રભુની સ્તુતિ કરીએ, પ્રભુની આરાધના કરીએ. હાલેલુયા. જે ઈશ્વર, જે પ્રભુ, જેમણે છેક અત્યાર સુધી તમારી અને મારી સંભાળ રાખી છે, હવે ખચિત તેઓ આગળ પણ આપણી સાથે છે. આમીન, પ્રેઝ ધ લોર્ડ. અને જ્યારે તેઓ આપણી સાથે છે ત્યારે બીએ નહીં, ગભરાઈએ નહીં, નિરાશ ના થઈએ, દુઃખી ના રહીએ. આપણા મુખ પર ઉદાસીનતા ન રહો, કેમ કે તેઓ આપણી સાથે છે, તેઓ આપણી સંભાળ લઈ રહ્યા છે. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. ગીતશાસ્ત્ર 23:1 વાંચીએ છે, યહોવા મારો પાળક છે, તેથી મને કશી ખોટ પડશે નહીં. અને વાલા મિત્રો, ખચિત જ્યારે તમારા અને મારા પાળક પ્રભુ છે, તો તે પ્રમાણે બન્યા વગર રહેશે નહીં. તે લીલા બીડમાં સુવાડે છે, તે શાંત પાણીની પાસે આપણને દોરી જાય છે. હાલેલુયા. તેઓ આપણા શત્રુઓના દેખતા આપણે વાસ્તે ભાણું તૈયાર કરે છે. તેઓ આપણા માથા પર તેલ ચોળે છે અને તેથી આપણો પ્યાલો ભરાઈ જાય છે. નહીં? આનંદ કરીએ વાલા મિત્રો, આનંદ કરીએ. અને પાઉલ પણ પોતાના પત્રોમાં કહે છે, નહીં, હું તમને ફરીથી કહું છું, તમે આનંદ કરો. અને વાલા મિત્રો, આપણો આનંદ એ બતાવે છે આપણા પ્રભુ પરનો ભરોસો, કે જ્યાં હસી શકાય એવી પરિસ્થિતિ નથી, કેવળ આંસુઓ સારવાનો સમય હોય, નિરાશાનો સમય હોય, પણ તમે અને હું પ્રભુની સ્તુતિ કરતા આનંદ કરીએ છીએ. તો એમાં વાલા મિત્રો કોની હાર છે? એ દુષ્ટ શૈતાનની યોજનાઓ કામ કરતી નથી, તેની અને તેના દૂતોની હાર છે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. ઘણી વાર આનંદ સાથે પ્રભુની આગળ એવા શબ્દો નીકળે છે કે જેને આપણે કદી વિચાર્યા ના હોય. નહીં? અને ખરેખર વાલા મિત્રો, શબ્દોથી તેમજ પૂરા મનથી, પૂરા હૃદયથી આપણું જે કંઈ છે તે સર્વસ્વથી પ્રભુની સ્તુતિ કરીએ, આરાધના કરીએ. કેમ કે એ બધો શોક પર તોડી પાડનાર છે, દિલાસો મળનાર છે, સમસ્યાઓનો અંત આવનાર છે, દુઃખ ખચિત દૂર થનાર છે, ખચિત સહાય અને મદદ મળનાર છે. આમીન, પ્રેઝ ધ લોર્ડ. અને ખરેખર જેમ તમારું અને મારું વચન છે આ માસમાં,
કેમ કે નિશ્ચય બદલો મળવાનો છે. હાલેલુયા, કેમ કે નિશ્ચય બદલો મળવાનો છે અને તારી આશા રદ જશે નહીં. તારી આશા રદ જશે નહીં. અને હું પ્રભુને કહીશ કે હા પ્રભુ, મારી આશા રદ જશે નહીં. પ્રેઝ ધ લોર્ડ. માટે તમામ દુઃખોને આપણા જીવનમાંથી દૂર કરીએ, પ્રભુનો આનંદ સ્વીકારીએ, પ્રભુની આભાર સ્તુતિ કરીએ. હાલેલુયા. એવું કઈ નથી કે જે તમારા અને મારા પ્રભુ તમારા અને મારા માટે ન કરી શકે. પ્રેઝ ધ લોર્ડ. આપણે તો હજી જીવતાઓની ભૂમિ પર છે. મરેલા લાજરસને 4 દિવસ પછી એમણે સાજા કરી દીધા, જીવતા કરી દીધા. તંદુરસ્ત નવું જીવન મળ્યું. એ માંદગી બાદગી બધું જતું રહ્યું. આમીન. પ્રેઝ ધ લોર્ડ. જ્યારે પ્રભુ ઉઠાડે છે ત્યારે જૂનું કઈ રહેતું નથી, બધું નવું થાય છે. એ 38 વર્ષનો માદો પણ એનામાં એટલી તાકાત આવી ગઈ, એનો બિછાનો ઉચકીને એ ચાલવા લાગ્યો. પક્ષઘાતીને કહ્યું અને પક્ષઘાતી એનો બિછાનો ઉચકીને ચાલવા લાગ્યો. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુ પર ભરોસો રાખીએ, પ્રભુ પર વિશ્વાસ કરીએ. ગમે તેવી કપરી પરિસ્થિતિઓમાં તે યથાયોગ્ય મદદગાર છે. કેવળ તેઓ એકલા જ સહાય કરનાર અને મદદ કરનાર ઈશ્વર છે. તે એકલા જ તમને ને મને ગમે તે પરિસ્થિતિમાંથી બહાર કાઢી લાવે છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુ મૂકી દેશે નહીં, પ્રભુ છોડી દેશે નહીં. પ્રભુ તમને તરત અપનાવી લેશે. હું ઘણી વાર કહું છું, માણસો તમારો સ્વીકાર કરે ન કરે, પણ આપણા ઈશ્વર ઘડીના છઠ્ઠા ભાગમાં ઇમિડિયેટ તમારો અને મારો સ્વીકાર કરે છે. અને જ્યારે તેઓ સ્વીકાર કરે છે ત્યારે આપણને નવા બનાવે છે, નવી રીતના જુએ છે. એ પાછલું કઈ જોતા નથી. માણસો જોશે પણ પ્રભુ નહીં જોવે. આમીન. હાલેલુયા. માટે પ્રભુ પાસે આવીએ, આભાર સ્તુતિ કરીએ. નથી મળ્યું એના માટે પણ આભાર મળે કે પ્રભુ તમે આપનાર છો. જ્યારે તમે અને હું પ્રભુ ઈસુમાં વિશ્વાસ સાથે પ્રભુની આગળ નમી જઈએ છે, પ્રભુ આપણી દરેક વાત નોંધ મળે છે. કશું બાકી રહેતું નથી. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. વિશ્વાસ કરીએ. બસ ગભરાશો નહીં. તમારો ભરોસો પ્રભુ પરથી ઉઠાવશો નહીં. પાછા ન હટશો. બનેલા રહો. જે પ્રભુની આગળ નમ્યા છે, જેની તમે અને હું ઉપાસના કરીએ છીએ, એ ભયંકરોથી પણ તમારું અને મારું રક્ષણ કરશે અને તમારી અને મારી વિરુદ્ધની સર્વ દુષ્ટ યોજનાઓનો પણ નાશ કરશે. આમીન. પ્રેઝ ધ લોર્ડ. આવો એક નાની પ્રાર્થના સાથે આજના દિવસની શરૂઆત કરીએ. વાલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ. અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ પ્રભુ. આજની આ સુંદર સવાર તમે અમારા જીવનમાં ઉમેરી છે. આ સવારને માટે અમે તમારો આભાર માનીએ છીએ.
આ સંગતિને માટે તમારો આભાર માનીએ છીએ. અમારા કુટુંબને માટે તમારો આભાર માનીએ છીએ. અમારા પરિવારના દરેક સભ્યને માટે અમે તમારો આભાર માનીએ છીએ. દરેક એ વ્યવસ્થાઓ પ્રભુ તમે જે અમને આપી છે, જેના દ્વારા અમે તમારું ભજન કરીએ, તેના માટે અમે તમારો આભાર માનીએ છીએ. આભાર માની છે તમારા સંતો સેવકોને માટે પ્રભુ પિતા. અને પ્રભુ જેઓ રાત અને દિવસ પ્રભુ અમને તમારી પાછળ દોરે છે, પ્રભુ આભાર માની છે એક એક વચનો, એક એક પ્રોમિસીસ માટે કે જેના પર ભરોસો કરતા પ્રભુ અમે આગળ વધી રહ્યા છીએ. અને પ્રભુ આભાર માનીએ છીએ કે આજના દિવસમાં તમારી પાસે અમારા સર્વ માટે સર્વશ્રેષ્ઠ યોજનાઓ છે, અને કોઈ યોજના પ્રભુ એવી નથી કે જે આજે અધૂરી રહેવાની છે. અને પ્રભુ જે ગઈકાલનું પર જો કોઈ શું બાકી છે તો આજે તે ખચિત પૂરું થયેલું અમે જોવાના છે. હા પ્રભુ, અમારી દ્રષ્ટિમાં અધૂરું કે પ્રભુ વાર લાગે એવું કદાચ અમે બોલી શકીએ છીએ, પણ તમારી દ્રષ્ટિમાં સગળું સમય પર થાય છે. ત્યારે પ્રભુ એ સર્વ બાબતોને માટે અમે સ્તુતિ કરીએ છીએ. પ્રભુ આભાર માનતા સ્તુતિ કરતા તમારા ચરણોમાં નમી જઈએ છીએ. આ દિવસની શરૂઆત કરીએ છીએ. જેઓ સાંભળે છે, વિશ્વાસ કરે છે, દરેક પર તમારી કૃપા થવા દો. ભાઈ દિલીપ પર તમારી કૃપા થવા દો. તેમનો વિશ્વાસ વધે માટે તમે તેમને સાજા કરજો. હા પરમેશ્વર પિતા, પ્રભુ પિતા, આજે માદાઓ માદા ના રહે પ્રભુ પિતા. હા એ બેન્જામિન ભાઈ, એ નિતેશભાઈ પ્રભુ પિતા સાજા થાય પ્રભુ. થેન્ક યુ પ્રભુ. દીકરા પાર્થિવને તમે સાજાપણું આપ્યું છે માટે આભાર માનીએ છીએ પ્રભુ. હવે જ્યારે અમે આ સંગતમાં જાહેર કરીએ છીએ કે પ્રભુ કોઈ માદા ના રહે, ત્યારે જે ભાઈ બહેનો, વૃદ્ધો, વડીલો અત્યારે સંગતમાં છે, નાની મોટી અથવા જાત જાતની બીમારીથી પીડાઈ રહ્યા છે, કેન્સર જેવા મોટા એવા રોગો, જીવલેણ રોગોથી પીડાઈ રહ્યા છે, તેઓ બધા જ તમારા પવિત્ર નામમાં સાજા થાય એવી અમે જાહેરાત કરીએ છીએ. હા પ્રભુ, તમારું પવિત્ર ભલું નામ બધા જ જાણે માટે દરેક ઘૂંટણ નામે દરેક જીભ કબૂલ કરે તમે ઈશ્વરના દીકરા છો પ્રભુ. અને પ્રભુ જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છાઓ પૂરી થાય. અને પ્રભુ આજનું અમારું વાવો 20 ગણા 80 ગણા, હા 20 ગણા 60 ગણા 80 ગણા અને 100 ગણા ફળ આપનારો બને. અને પ્રભુ તમારો મહિમા થાય, કોઈનો નાશ ના થાય એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. પ્રાર્થના કરીએ છીએ જેઓ બદફેલીમાં ચાલ્યા ગયા છે, તમે તેમને પાછા લાવો, તેમનો નાશ ન થાય માટે વ્યસનોમાંથી, વ્યભિચારમાંથી પાછા લાવો પ્રભુ. હા પ્રભુ, જ્યાં લડાઈ ઝઘડા, કોર્ટ કેસ, FIR, ખોટા તોમતો છે પ્રભુ, ત્યાં માટે પણ અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. એ સર્વ લડાઈ ઝઘડાઓ પ્રભુ તમે દૂર કરો, શાંતિ આપો, કાનૂની બાબતમાં વિજય અપાવો, કારાવાસમાંથી તમે બહાર કરો પ્રભુ. લગ્નનો આશીર્વાદ આપો, બાળકધનનો આશીર્વાદ આપો, આવકના રસ્તાઓને આશીર્વાદિત કરો પ્રભુ. અન્યાય થયો છે પ્રભુ, પડાવી લેવામાં આવ્યું છે પ્રભુ, જૂટવી લેવામાં છે, ડોક્યુમેન્ટ્સ બદલી નાખવામાં આવે છે, ખોટી સહીઓ કરવામાં આવી છે પ્રભુ. ત્યારે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ પિતા, તમામ ડોક્યુમેન્ટ્સ ઈસુ નાઝારીના નામમાં જે પ્રમાણે હોવા જોઈએ એ પ્રમાણે પ્રભુ ઈસુ તરફથી અદલ ઇન્સાફ મળે તેમને એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. પ્રાર્થના કરીએ છીએ તમારી સેવિકાના ખેતરમાં એ કડવા નામો નાશ પામે અને પ્રભુ તેનો કબજો તેમને અને તેમના પરિવારને મળે એવું થવા દો. બંને પ્લોટ વેચાય પ્રભુ તમારી સેવિકાના, અને બંને મકાનો વેચાય તમારી સેવિકાના, અને પ્રભુ એ તમારા સેવકનો પ્લોટ વેચાય એવી અમે પ્રાર્થના કરીએ છીએ. પ્રાર્થના કરીએ છીએ જેઓ હૃદયમાં ઈચ્છા રાખી રહ્યા છે મારી બાબતને માટે પ્રાર્થના થાય, ત્યારે પ્રભુ હમણાં જે તેમના મનમાં છે એ બાબતો તમારી સમક્ષ માન્ય થાવ અને તેનો ઉત્તર હમણાં તેમને પ્રાપ્ત થાવ પ્રભુ. વિધુરો, વિધવા બહેનો, અનાથો, મન બુદ્ધિ લોકો, માનસિક રોગી, વિકલાંગો, તમામ ગરીબો, નિરાશ થયેલા, હતાશ થયેલા તમારી પાસે લાવે છે, સર્વનો કબજો તમે લો, તમારા આનંદથી તેમને ભરી દો પ્રભુ પિતા. હા પ્રભુ, લગ્નનો આશીર્વાદ આપો, બાળક ધનનો આશીર્વાદ આપો પ્રભુ પિતા. વિદેશ જવાના માટેના સર્વ રસ્તાઓને તમે ખુલ્લા કરો. IELTSના બેન્ડ આપો, જુદી જુદી પરીક્ષામાં દેશ વિદેશમાં તેઓ આપે છે એમાં પાસ કરો. આર્યનની એક્ઝામમાં પાસ કરો, સ્પેશિયલ કોર્સમાં, ગ્રેજ્યુએશનમાં, સ્કૂલમાં, હાયર સેકન્ડરી, પ્રાઇમરી અને જેવી નાની મોટી એક્ઝામ્સમાં તમે તમારા બાળકોને પાસ કરો પ્રભુ પિતા. હા પ્રભુ, ખાસ પ્રાર્થના કરીએ છીએ અમે પ્રભુ પિતા. અમારી સેવાઓને પણ પ્રભુ તમે નોંધ મળો. વોટ્સઅપ, ફેસબુક, યુટ્યુબની સેવાઓને પ્રભુ પિતા, આ રોજના રેકોર્ડિંગને પ્રભુ, બુધવાર શુક્રવારની સંગતોને પ્રભુ તમે આશીર્વાદિત કરો પ્રભુ. અમારી જેમ જેઓ પ્રભુ સંસ્થા સાથે જોડાયા વગર પ્રભુ ઇન્ડિપેન્ડન્ટ સેવા કરી રહ્યા છે પ્રભુ,
તમારી મોટી મહેર રે, કૃપા રે પ્રભુ પિતા. સેવાઓનું અને તેમનું કુટુંબનું, બાળકોનું પ્રભુ તમે અમારા ભરણ પોષણ કરજો પ્રભુ પિતા, એવી અમે વિનંતી કરીએ છીએ પ્રભુ પિતા. હા પ્રભુ, રોજ અમે ઘણા હાથમાં જીતી શકીએ એવું તમે થવા દો. હા પ્રભુ, હા દેશની સત્તાનું જોર ચાલે નહીં ને પ્રભુ, અમારા સતાવનારાના હૃદય બદલાય ને પ્રભુ. હા પ્રભુ, એ સાઉલમાંથી પાઉલ બને પ્રભુ, અને ઘણી બધી બહેનો હાન્નાની જેમ પ્રાર્થનાઓ કરનારી બને એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ પિતા. હા પ્રભુ, પ્રાર્થના કરીએ છીએ, અમારા બંધ દરવાજા ખુલ્લા કરો પ્રભુ પિતા. જે કંઈ ગુમાવ્યું છે બમણા આશીર્વાદ સાથે પ્રભુ તમે પાછું આપો પ્રભુ પિતા. અને પ્રભુ, જે કંઈ પરમેશ્વર પિતા અગત્યતા છે તમે જાણો છો, એ સગળું અમે પ્રાપ્ત કરીએ. એના માટે તમે અમારા સ્ત્રોત બનજો. અમને દાન આપે છે, અમારા માટે પ્રાર્થના કરે છે પ્રભુ, તમે તેમને બમણા આશીર્વાદથી ભરી દેજો. અને હજી પણ જે વધારે મદદની જરૂર છે પ્રભુ, એ હાથો અને પ્રભુ એવા લોકો પ્રભુ તમે તમારું કાર્ય કરવાના માટે પૂરા પાડજો પ્રભુ પિતા. હા, મિનિસ્ટ્રીના બંધ દરવાજા પ્રભુ તમે ખુલ્લા કરજો. અને વિશેષ પ્રભુ, જે વાહન માટે અમે તમને અરજ કરી છે પ્રભુ, અગત્યતા છે માટે પ્રભુ અમે તમને વિનંતી કરીએ છીએ પ્રભુ પિતા, એના રસ્તા ખુલ્લા કરો. અને જલ્દીથી પ્રભુ અમે એના દ્વારા પ્રભુ તમારું કાર્ય કરી શકીએ ઝડપથી. એના માટેના રસ્તા પ્રભુ તમે ખુલ્લા કરજો પ્રભુ. આ દિવસમાં અમારી સાથે રહેજો, ખોરાક, વસ્ત્ર, અન્ન, પાણી આપજો. દરેકના આંખના આંસુને તમે આનંદમાં બદલજો, ઉછીનું આપનાર બનાવજો પ્રભુ. શેર બનાવજો, નદીની પાસે રોપાયેલા એક એક લોકોને પ્રભુ તમે નદીની પાસે રોપાયેલા ઝાડ જેવા કરજો. આગળના સમયમાં અમારી સાથે રહેજો, પાપોની ક્ષમા કરજો, અને સાંજે તમારું ભજન કરતી લાવજો. માગતા પ્રભુ ઈસુમાં આટલું સાંભળો, દેવ બાપ માન્ય કરજો. આમીન, આમીન, આમીન.